પાવડિયા હા ભોજી હલવાયા જાની માની ગાની ગુણ સાગર જાય કપી સીધી નો તો જાય કે પહેલા જ્યારે સફળતા નહોતી મળી કે આટલા બધા લોકો તમને નહોતા ઓળખતા એ પહેલાની થોડીક આપણે પાછળ જવું છે. કેવી તકલીફો પડતી? જ્યારે સોશિયલ મીડિયાની કોઈ લાઈનમાં નહોતા ત્યારે ખેતીવાડી કરતા, પશુપાલન કરતા, ઈચ્છા ના હોય, ક્યાંય જવું આવવું હોય તો સાધનમાં જવું હોય તો ભાડાની તકલીફ હોય, આવી ઘણી બધી તકલીફો હતી. તો એ પાવડિયા હલવાણા, આજે જો કે આપણે હલવાણા જ છીએ. જય માતાજી બાપુલિયા કે ફરતો ફરતો વાહતો વાદીએ હળવદમાં ભોકી ગયો છે ભગત. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમને એક યુવાનને મળાવા છે કે જેમને ખૂબ સંઘર્ષ કરી અને સફળતા મેળવી છે. ઘણા બધા યુવાનો હશે જે પોતે અલગ અલગ ફિલ્ડમાં પોતાના ફિલ્ડમાં મહેનત કરતા હશે, પરંતુ સફળતા ન મળી હોય અને ક્યાંક નાસીપાસ થઈ અને પોતાનું ફિલ્ડ છોડી દેતા હોય. તો આપણી સાથે જે યુવાન છે તેમને સાથે ચર્ચા કરી અને ખાસ પોતે પોતાનું ફિલ્ડ ન છોડે અને સતત લગાતાર મહેનત કરતા રહે તો ચોક્કસ સફળતા મળતી હોય છે. આપણી સાથે છે વહતાભાઈ. વહતાભાઈ વાદીથી નામથી પ્રખ્યાત છે. આમ તો એમનું નામ એ પોતે વાદી નથી, પરંતુ આપ સૌ જાણતા હશો આખા ગુજરાતમાં જે ખૂબ જ પ્રખ્યાત છે. આપ એમના વિડીયો પણ જોતા હશો. વહતાભાઈ વિલેજ બોય કરી એમાં વિડીયો આખું ગુજરાત ખૂબ જોવે છે. અને ખાસ અમે એક પ્રસંગથી મળ્યા છીએ અને આજે હળવદમાં બેઠા છીએ એટલે થયું કે થોડું આપણા હળવદના લોકોને કે હળવદના યુવાનોને એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ, કારણ કે એમને ઘણી બધી સંઘર્ષ કરી અને આજે આવડું નામ ગુજરાતમાં બનાવ્યું છે. તો વહતાભાઈ, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો ખાસ તમે અત્યારના યુવાનને વહતાભાઈ શું કહેશો કે ઘણા બધા નાસીપાસ થઈ જતા હોય છે અને પોતાનું ફિલ્ડ છોડી દેતા હોય છે અને સફળતાથી દૂર રહી જતા હોય છે? જી, પહેલા તો કે તમારા પ્લેટફોર્મથી મને અહીંયા હળવદના લોકો જોઈ રહ્યા છે એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. સાથે હળવદના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે યુવાનો જે મહેનત કરે છે સોશિયલ મીડિયાની અંદર, સમય સંજોગે સફળતા ના મળતા છોડ દે છે, પણ એમને મારે એટલો જ એવો સંદેશો આપવો છે કે આપણી જોડે સોશિયલ મીડિયા નામનું એક ખેતર છે. અને ખેતરની અંદર કોઈ પણ બીજ તમે નાખો ને તો એ ઉગે ને ઉગે, ભલે મોડું ઉગે પણ ઉગે. એવી રીતે આ સોશિયલ મીડિયા છે, એને આપણે અંદર બીજ નાખવાના છે અને એના સ્વરૂપે આપ એની અંદર મહેનત કરશો તો આપને ચોક્કસથી સફળતા મળશે. મિત્રો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક એવી તાકાત હોય છે કે વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દેતું હોય છે. ખાસ વહતાભાઈ જે એમને પ્લેટફોર્મ મળ્યું સોશિયલ મીડિયા, પણ એનો સદુપયોગ કરી અને હજારો લાખો લોકો સુધી પહોંચ્યા. ખાસ વહતાભાઈ, આપણે તમને પ્રશ્ન કરવો છે કે પહેલા જ્યારે સફળતા નહોતી મળી કે આટલા બધા લોકો તમને નહોતા ઓળખતા, એ પહેલાની થોડીક આપણે પાછળ જવું છે. કેવી તકલીફો પડતી? જ્યારે સોશિયલ મીડિયાની કોઈ લાઈનમાં નહોતા ત્યારે ખેતીવાડી કરતા, પશુપાલનનું કરતા, ઘરના નાના મોટા કામકાજો એ કરતા, પૈસા ના હોય, ક્યાંય જવું આવવું હોય તો સાધનમાં જવું હોય તો ભાડાની તકલીફ હોય, આવી ઘણી બધી તકલીફો હતી. પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો, વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, કોમેડી વિડીયોઝ બનાવ્યા, પણ હંમેશા સારા કન્ટેન્ટ સાથે લોકોને કંઈક માર્ગદર્શન મળે એનાથી, અને લોકો એના બદલે ખૂબ સાથ સહકાર આપ્યો. એના લીધે અત્યારે ભગવાનની મહેરબાનીથી એમ કહેવાય કે મૂડી વગરનો ધંધો મળી ગયો. રોકાણ ન કરવું પડે, બોલવાના પૈસા થઈ ગયા. એટલે આ બધાનો પ્રેમ છે, સાથ સહકાર છે અને આ સોશિયલ મીડિયાની તાકાત છે. એટલે આમાં કોઈ મૂડી રોકવાનું હોતી નથી. સમય આપો એ તમારી મૂડી છે, બરાબર? એટલે બધા મહેનત કરતા હોય તો એને અવશ્ય ચાલુ રાખો અને સફળતા 100% મળે. ખાસ વહતાભાઈ, એક વાદીથી આપ પ્રખ્યાત છો, તો પહેલા તો દર્શક મિત્રોને એ બતાવો કે આપ ખરેખર વાદી છો ખરા? નહીં, મારું નામ અમરસિંહ ઠાકોર છું અને વાદીનું પાત્ર ભજવું છું. મિત્રો, પાત્ર હોય જેને સારી રીતે ભજવતા હોય તો ઘણી વખત આપણે પણ જોતા હોય છે, કોઈ નાટકમાં કોઈ હોય અને એને સારું પાત્ર ભજવું હોય તો એને એ નામથી જ બધા ઓળખતા હોય છે. એટલે એ એક છાપ બનાવીને એ ખૂબ મહત્વની વાત છે. વહતાભાઈ, આપણે વાદીની વાત નીકળી છે તો થોડુંક એ ડાયલોગ આપ બોલતા હોવો છો, એ ડાયલોગ દર્શક મિત્રોને સંભળાવીએ. જય માતાજી બાપુલિયા કે ફરતો ફરતો વાહતો વાદીએ હળવદમાં ભોકી ગયો છે ભગત. એમાંય પાછું હાઈવે ઉપર અમારે ભાઈબંધ મળી ગયા છે, મજા થઈ ગઈ છે, ઘણો કાંઈ કેવો નથી. ભગત પણ વાહતો વાદી આવ્યો છે, એક રકબી ચા પાઈ દેજે મારી ભગવતી, મજા કરાવશે, દીધું લેર કરાવશે. જૂનો ધોતિયો પડ્યો પહેરાવજે બાપા, હારો થશે, મજા થશે, મનનો ધારેલો કામ થઈ જશે.
ઘરમાં થોડો કૂકવો કંકાસ રહેશે પણ મટી જશે. ગાયને કૂળો નાખે છે, કૂતરોનો કટકો રોટલો નાખે છે, મજા મજા થઈ જાય, લીલો લહેર થઈ જશે. આવી રીતે ડાયલોગ બાદીની ભાષામાં બોલી અને મનોરંજન કરીએ. ખાસ આ રીતે ડાયલોગ બાજી કરતા હોય છે. વાદી સમાજે ક્યારે વિરોધ કર્યો હોય એવું કંઈ ખરું? નહીં, વિરોધ તો પહેલા થયેલો પણ એવો પ્રોપર આ બાબતે નહીં. એ બીજા એમના જે સમાજના બે લોકો હતા અને મારો એમને પર્સનલ મને વિડીયો બનાવ્યો હતો, તે મારા ચાહકો હતા, એમણે વિરોધ કર્યો હતો એ લોકોનો કે આ લોકોએ કેમ આવી રીતની અપશબ્દો સાથે વાત કરી હતી. એને લઈને થોડીક ચર્ચા થઈ હતી, પણ એ તો એનો કોઈ એવો મોટો વિવાદ કે કોઈ મોટો પ્રશ્ન કે એમની સમાજને કઈ લાગણી દુભાય એવું આપણે કોઈ દિવસ કઈ કાર્ય નતું કર્યું. ખાસ તમારો કોન્સેપ્ટ જે કંઈ હોય છે એ લોકોને હસાવવાનો મનોરંજન હોય છે. ખાસ વાતાભાઈ પાવડિયા હલવાણા આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં. અમારે અહીંયા હળવદમાં પણ ઘણા બધા લોકો જોતા હોય છે, સ્ટોરી સ્ટેટસ ચડાવતા હોય છે. તો એ પાવડિયા હલવાણા આજે જો કે આપણે હલવાણા જ છીએ, કારણ કે 3-4 વાગી ગયા આપણે ઊંડા ગામડામાંથી આવ્યા. તો એ થોડુંક સંભળાવો. એમાં અમારે દિવાળી ઉપર કાળી ચૌદશ આવે ને, કાળી ચૌદશ નું જયારે અમે શૂટિંગ કરીએ ત્યારે અમે એનો શમશાનની અંદર જઈને શૂટિંગ કરી અગાઉથી. કાળી ચૌદશ આવે એની પહેલા, અને પછી ત્યાં જઈને શૂટિંગ કરીએ. એટલે શૂટિંગ જ્યારે કરીએ ત્યારે એક કોન્સેપ્ટ પર એંડતા હોઈએ. કોઈ સ્ટોરી પ્રોપર કે ડાયલોગ પ્રોપર લખતા નથી, પણ અંદરથી કહેવાય ને કે કોઠા હું વિષય થઈ ગયો કોમેડીનો, એટલે અંદરથી જ નીકળી ગયું કે ખાસ ગામડામાં રહેતા હોય એટલે ગામથી ભાષામાં. અને અમારી બાજુ પાવળિયા હલવાણા એટલે ઘણું બધું હલવાણા એટલે ફસાઈ ગયા, એટલે અંદરથી જ ઊંચી ગયું ને એક ડાયલોગ બની ગયો. ત્યારે લોકો એને ખૂબ વધાયો. ના, ખરેખર એ ડાયલોગ ખૂબ વધાયો. એટલે આપણી સાથે વાતાભાઈનો બહુ સમય નથી બગાડો, એમને જે બનાસકાંઠા પહોંચવાનું છે. એટલે ખાસ એમને જે મહેનત કરી અને એ મહેનત એક આખા ગુજરાતમાં પ્રસરી. વાતાભાઈને કોઈ ગુજરાતમાં કોઈ, અને ખાસ યંગ યુવાનો જે ન ઓળખતા હોય એવું ન બને, એટલે ખાસ એમને આ સમય આપી અને આપણી સાથે થોડી વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. આભાર મિત્રો, અમારી સાથે જોડાયા બધા.